A1 હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો જૂનાગઢ બિલખા રોડ, જ્યાં કરોડોના ખર્ચે બનેલા ખર્ચી રસ્તા રોડ કામ નબળું છે। દોષ પણ મેઘરાજા પર ફોડવામાં આવે છે। રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી જતા રિપેરિંગ પણ નથી ઘડીકમાં થતું। આપ જોઈ રહ્યા છો રસ્તો જે ખરાબ બહુ હાલતમાં છે। વાહન પણ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। રસ્તા પર ચાલનાર લોકો રાહદારીઓ મુશ્કેલીનો કેટલોક સામનો કરી રહ્યા છે। જોઈએ જનતાનો રાહદારીઓની મુલાકાત કરીએ। નુકસાની પર થાય ને તમને કેટલો ટાઈમ થી આવીને એમ ને? ના ના, એટલે અમારી ઈચ્છા છે કે આ કેવું ગમે ભ્રષ્ટાચાર બહુ થઈ રહ્યો છે। આમ જો ખરાબ રસ્તાઓને કારણે એક ગાડી પણ ઇકોથી પલટી મારી ગઈ છે। બોલો તમે આમાં શું તકલીફ પડી ને શું થયું ભાઈ? તકલીફમાં ભાઈ એની વાત ન પૂછો। હમણાં ગાડી બે જગ્યાએ અડી ગઈ, નીચે તળીએ ને ઓઇલ ચેમ્બર તોડી ગઈ। આ ગાડીઓનો સરકાર આમાં ટેક્સ લે છે, વીમા આપણે ભરવી છે, ટેક્સ રોડનો ટેક્સ આપણે ભરવી છે ટાઈમે, તો એ પૈસા ક્યાં જાય? આ ભ્રષ્ટાચારને આમાં સુગંધ આવી રહ્યું લાગે છે તમને? 100% ભ્રષ્ટાચાર પર થાય છે। 110% સુગંધ આવે છે। ખરેખર આ જનતા જાગૃત થઈને આ ભ્રષ્ટાચાર નાબૂદ કરીને બધી પાઠ ભરાવાની જરૂર છે આમાં લાગી રહ્યું છે। ઓકે, તમારું નામ શું? જયંતભાઈ લોડિયા, એડવોકેટ જયંત લોડિયા। એમ? ઓકે ઓકે, થેન્ક यू सर। मांगो छो हम बिलका से रोज़ अप डाउन करते हैं, जूनागढ़ से बिलका, पर ये बारिश में पूरे रास्ते ख़राब हो गए। हम तो बाहर के हैं, महाराष्ट्र में तो इतने ख़राब रास्ते नहीं हैं, और गुजरात में हम इस हिसाब से देखते हैं कि देश का पंतप्रधान यहाँ के हैं, तो यहाँ के रास्ते इतने अच्छे नहीं हैं, ये हमें अच्छा नहीं लग रहा। हाँ, तकलीफ है। हम तो टू व्हीलर से आते थे, अभी ये बारिश के कारण गाड़ी से आना पड़ रहा है रास्ते की वजह से। रास्ते भी बहुत खराब। ओके, બાકી કડિયા લગીની રોડની હાલત બહુ ખરાબ છે। કોઈ પણ દવાખાના બાબતમાં વાહનોને તમે જોઈ શકો છો કેટલા હેરાન થાય છે। હું અત્યારે દવાખાને જ લઈ ગયો તો ડિલિવરીનો કેસ માંડ પહોંચાડ્યા છે, એમાં બધે પાણી ભરાઈ જાય છે। આ રોડની હાલત દર વર્ષે આ પરિસ્થિતિ હોય, તંત્રને કંઈ દેખાતું જ નથી કે આમાં શું કરવું, રોડનું કઈ રીતના કરવું, કઈ રીતની પબ્લિક હેરાન ના થાય। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય ને આ જ રીતના હેરાન થાય છે। એટલે આના માટે સરકાર કંઈક કરે, રોડ સારું બનાવે, પબ્લિકને ધ્યાન દે, એ માટે કંઈક સારું ભ્રષ્ટાચાર બંધ કરે। હા, સરકાર ધ્યાન દે ને આ ભ્રષ્ટાચાર બંધ કરે। આ સરકાર આમાં એટલો ભ્રષ્ટાચાર કરે કે વાત જવા દે। દર વર્ષે પરિસ્થિતિ આ જ હોય છે। આમાં થોડુંક ખાવાનું બંધ થાય, રોડ સારો કરે તો સારું। એમ એ બાબતમાં અમારું કહેવાનું છે। બેન, તમને આવતા જ્યારે કેવી તકલીફ પડી? રોડ એકદમ બહુ જ ખાડા પડેલા છે। અત્યારે અમે બહારથી જ આવીએ છીએ, જૂનાગઢથી તે છે કાંઈ બિલખાનો રસ્તો, કોઈ વાહન ચાલી શકે એમ જ નથી, અને પલટી પણ જાય। નાના વાહનને બહુ તકલીફ પડે, અને અતિશય ખાડા છે, કોઈ બાજુ એક બાજુ તારવી શકાય એમ જ નથી। તો રસ્તો રિપેર થઈ જાય તો વધારે સારું। થોડું ઘણું ભલે ને ખાડા બુરાઈ જાય અત્યારે, તો માણસોને થોડીક તકલીફ ઓછી પડે। મીડિયા દ્વારા જાણ કરી અને રોડ ખાતા કંઈ ધ્યાન દેવામાં આવતું નથી, તો થોડુંક ધ્યાન દે તો વધારે સારું છે। વાહન વ્યવહાર તો ચાલુ રહેવાનું જ છે, તો આ ખાડા થોડા બુરાઈ જાય તો નાના વાહનને જો કોઈ ડિલિવરીવાળું ઇમરજન્સી પેશન્ટ હોય તો કોઈ કાળે તે પહોંચી ન શકે હોસ્પિટલ સુધી, તો આમાં તાત્કાલિક ધ્યાન દેવામાં આવે। ખાડા બુરાઈ જાય, થોડો રસ્તો રિપેર થઈ જાય, હજી આખું ચોમાસું બાકી છે, તો તાત્કાલિક ધ્યાન દે એવી માંગણી છે। અને રિપેર થઈ જાય તો વધારે સારું। આમાં ભ્રષ્ટાચાર થયું એવું લાગ્યું કે અમારા રોડ બનાવેલો જ હતો? રોડ હમણાં બનાવેલો હતો બેન, એટલે આમાં તો લોકો દુઃખી ન થાય એવી ઈચ્છા છે કે ભાઈ બધાને થોડીક સગવડતાવાળું રહીએ।
હમણાં જ રોડ બનેલો છે તો થોડુંક ખાડા એક જ પહેલાં ચોમાસામાં પડી જાય. તે હાલવામાં પગ હોય છે ને એટલે એની વાત છે. એ તો ભોગ ઉપર દેવાના જ છે. હા ને હા, રોડ વધારે રોડ બની જાય અને થોડા ખાડા પુરાઈ જાય જે આખું ચોમાસું બાકી છે તો બધાને થોડી ઓછી અગવડતા પડે. નાના વાહનમાં તો બહુ તકલીફ પડે. બસ ઓકે, એ થેન્ક ભાઈ તમને આથી પહોંચ્યા રસ્તામાં કેવી તકલીફ પડી છે? રસ્તામાં એટલા બધા ખાડા છે અને બસવાળો કે પાણી ઉડાડતો હતો. ખાડા એટલા છે કે કઈટના 3 ફટકા થઈ ગયા. આ કેટલો ટાઈમ છે આ નીકળે કે આજે? અપડાઉન કરીએ હું છેલ્લા 12 વર્ષથી અપડાઉન કરું. આ ભાઈ છેલ્લા 7 વર્ષ અપડાઉન કરે મારી સાથે. આવી પોઝિશન આમાં ક્યાં દર વખતે ચોમાસું આવે ત્યાં આમ જ હોય. પણ એક વાત સારી છે કે જેવું ચોમાસું વહી જશે ને એવા થોડા કામે લાગી જાય બધાને બીજડા મારતા. રોડ હમણાં બનાવ્યો હતો? હા હમણાં શિયાળો આવ્યો ત્યારે એવું છે. ભ્રષ્ટાચાર આમાં થઈ રહ્યો એવું લાગી રહ્યું? રોજ આવું થાય ને ખાડા ભ્રષ્ટાચારના હિસાબે. વરસાદ પડતા જ રસ્તાઓ તૂટી જતા પ્રજા પૈસાનું પાણી થયું છે. આ રસ્તા મોટા ભાગના નબળી ગુણવત્તાના હિસાબે આ વસ્તુ થાય છે. વરસાદ પડતા જ રસ્તા તૂટી જાય દોષ પણ વરસાદ પર ઢોળી દેવામાં આવે છે. ભ્રષ્ટાચાર પર ઢાક પીછોડો કરી દેવામાં આવે છે. દર વર્ષની જેમ હાલત આ જ થાય છે. પ્રજા પૈસાના કરોડોના ખર્ચે રસ્તાઓ